બે બાજુ બાય આગળ દિવાલ કરી છે. હા બતાય અમારા ગામમાં પહેલા જે વરસાદી પાણીના નિકાલ માટે 18 થી 20 ફૂટ લાંબી કાસ હતી, જેને એ લોકોએ 6 ફૂટના ભૂંગરા નાખીને 6 ફૂટની સિમેન્ટ કરી દીધી 20 ફૂટના, અને એ 20 ફૂટ ઉપર એ લોકો કેબિનો લઈને ગ્રામ પંચાયત પોતે ભાડા ખાય છે. આ વસ્તુ સરકારના ધ્યાનમાં છે. બીજું કે કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે એમાં પણ એ લોકો કમિશન લઈને એમનું જ કામ કરે છે. જે 20 ફૂટ કોળો વરસાદી પાણીના નિકાલ માટેનો કોસ હોય એને પૂરીને ભૂંગરા નાખવાની કઈ જરૂર હતી સાહેબ? ગામમાં હું 70 વર્ષથી વસો ગામમાં વસવાટ કરું છું અને છેલ્લા 70 વર્ષથી જે પાણી નથી આવ્યું એ પહેલી વાર આવ્યું છે. જે પહેલા ગામમાં કાસની પદ્ધતિ હતી તે ચડેલા હતા અને હાલમાં ચારે બાજુ ભૂંગરા નાખ્યા છે. એ ચોકઅપ થવાથી અમારી કાછિયાવાડમાં છેલ્લા 4 દિવસથી ઊંઘ ના આવે એવું પાણી લોકોના ઘરમાં પેસી ગયું છે. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ ભૂંગરા કાઢી અને કાસની જૂની પદ્ધતિ હતી એ અપનાવો, જેથી કરીને પ્રજાને સુખાકારી મળે. કોઈ અધિકારી, કોઈ સરપંચ, કોઈ જોવા નથી આવ્યું. મારા ઘરમાં ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયેલું. મારા ઘરની અંદર કેટલું નુકસાન થયું છે એ મને ખબર છે. કોઈ જોવા નથી આવ્યું, કોઈ સેવા નહીં, કોઈ અહીંયા આગળ કોઈ મદદરૂપ નહીં આવ્યું. ખાલી ફરિયાના છોકરા જ અમારા મદદમાં આવ્યા છે બસ.